લેટ બહુ થઈ ગયું છે, સમથિંગ 6 વાગી જશે. આપણે બ્લોગ શરૂ કર્યો તો 5 વાગ્યા વાર હતી ત્યારે, અત્યારે 6 વાગી જશે ને. આગળ મને એમ કહેતો હતો કે હું આગળ બોલવા લાગ્યો, અત્યારે મને કાંઈ બોલવા ન લેજો. આ મોટા યુટ્યુબર તો આમ તો આપણે છેટા છેટા રહે છે. કાંઈ વાંધો નહીં, માતાજી એને સુખી રાખે. અડધી રાતના સેકન્ડને ઉજાગરા કર્યા છે. હવે આખે ઉજાગરા દે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે આપણે જવાનું છે બહાર ક્યાં જવાનું છે? અત્યારે આપણે જવાનું માસીની ઘરે, કારણ કે ત્યાં આપણે માસીની છે હગાઈ, બરોબર. અને વ્લોગની વાત કરું તો વ્લોગ આપણે ચાલુ કર્યો છે 5 વાગ્યા, સમથિંગ 5 વાગ્યા છે. ગરમી બહુ થઈ ગઈ છે, ફેસ ઉપર તમે જોઈ શકો છો, બરોબર. તો અત્યારે આપણે જવાનું છે દાદાએ. પહેલાં દાદાએ જવાનું છે, દર્શન કરી પછી માસીને જવું છે, ચશ્મા લેવાના છે. તો એ તો પછી ક્યાંક લેવાઈ જાય, બરોબર, કારણ કે બ્લોગ પછી મારે બહુ લાંબો કરવો નથી. પછી કાલે પાછું શૂટિંગ કરવાનું છે. તો મળી આવે સીધા દાદાના દર્શન કરવા જઈએ ત્યાં. તો બધી બધા લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા દાદાએ દર્શન કરવા. અને આ છે દાદાનું મંદિર, અમારા કુળેસર પરિવારના દાદા છે, બરોબર. આપણે શ્રીફળ વિફળ બધું વધેરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને જયદીપભાઈ પણ આવ્યા છે અને દર્શન ખૂબ સરસ રીતે કરી નાખ્યા છે. અને હવે અમારે જવાનું છે અત્યારે બગસરા. તો લેટ બહુ થઈ ગયું છે, સમથિંગ 6 વાગી જશે. આપણે બ્લોગ શરૂ કર્યો તો 5 વાગ્યા વાર હતી ત્યારે, અત્યારે 6 વાગી જશે. તો હવે આપણે જવી બગસરા, અને હવે ત્યાં જઈને સીધું શૂટિંગ કરી, હવે પછી કાલે સવારે મળી. આમ તો લગભગ હું ત્યાં જઈને શૂટિંગ લઈ લઈ, નક્કર પછી સવારે તો મળીએ સીધા હવે બગસરા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે માસીની ઘરે. ના એક બીજો માસી છે આપણને એ મળી ગયો છે. અને પુખ્ત થઈ ગઈ અત્યારે, હા બરોબર, થઈ ગઈ ગયા હતા ને અત્યારે સીધા આવી ગયા ધાબામાંથી. આ બે જો અમે હમ જોઈ રહ્યા છે. ના આપણે એક મોટો માસી છે. બોલો બે શબ્દ બોલો બે શબ્દ બધા બોલવી. મારી હમ મોટી મોટી ફેંકે અને વાંહીથી કઈ બોલે ને મને કે આગળ બોલવા લાગુ, કાંઈ બોલવા ન લેજો, બોલો. પેલા મને એમ કે હું બોલે ઠાઈકા પાઈકા હોય ને આજુ કઈ રહ્યું નથી હવે, બરોબર. આ છે ને આગળ મને એમ કહેતો હતો કે હું આગળ બોલવા લાગ્યો, અત્યારે મને કાંઈ બોલવા ન લેજો. આ મોટા યુટ્યુબર તો આમ તો આપણે છેટા છેટા રહે છે. કાંઈ વાંધો નહીં, માતાજી એને સુખી રાખે. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજા દિવસનું થઈ ગયું છે સવાર. અને કાલે રાતે મેં જેમ કીધું આપણે જે વ્લોગ શૂટિંગ થયો હતો, બરોબર, થવામાં પછી તો સૂઈ ગયા હતા. એટલે રાતે ઘણી બધી એક્ટિવિટી થઈ, કારણ કે આમ ગણો ને તો અમે સૂતા હતા 12-1 વાગે અને જાગ્યા હતા 3 વાગે, એટલે મુદ્દલ 2 થી 3 કલાકની નીંદર થઈ હતી. અને તોય અત્યારે છે ને નાહી ધોઈને કપડાં બદલાવીને ધાબામાંથી મેં કીધું ક્લિપ લઈ લેવી. અત્યારે હજી કંઈ આપણે શું કહેવાય, બોલ તો ખરા થોડું ઓલું શું નથી, હા આઈસરની વાઈટે એવી. અને ગાડીઓ લઈને જવાનું છે અને ધારી જવાનું છે, બરાબર. તો હવે આઈસર આવે પછી રહેવી. અત્યારે અમે હાલના અડધી રાતના સેકન્ડને ઉજાગરા કર્યા છે. હવે આખે ઉજાગરા દે. હા, આખી ઉજાગરા એવું છે. તો હવે આગળ ગાડી લઈને મળીએ, બરાબર છે.
ફાઇનલ આપણા મિત્રો ગાડી લઈને નીકળી જાય છે. તો આ છે રોડ, બરોબર છે. ગાડી અહીંયા ઘડી વોલ્ડ લીધો હતો. મેં કીધું આપણે આગળ ક્લિપનું બધું શૂટિંગ કરી નાખી. આઈસન એ બધું વાહ. પછી આપણે ધારી અને માતાજી સીધી ધારીથી પછી ડાયરેક્ટ જવાનું છે આપણે સાવરકુંડ, બરોબર. એટલે એ પ્રમાણે આપણો પ્લાનિંગ છે. તો અત્યારે હવે આપણે સીધા ધારી પૂગી, કારણ કે અહીંયા આપણે કે લોકેશન ભાવ્યું નથી કે ક્યાં જવાનું છે. આઈસર નેરો થઈ જાય તો જાયસર નેરો જવાનું છે. તો વ્લોગની અંદર બને રહી ગયો. હજી તો આપણે એન્ગેજમેન્ટની ફોટો ક્લિપને એ બધું ઉતારવાનું બાકી છે. એ ઉતારશું પછી નિરાતે મળ્યું તમને, બરાબર. તો અત્યારે આપણે સીધા ધારી મળીએ. હજી ગાડીમાં પેટ્રોલ નાખવાનું બાકી છે. તો એ બધું નાખી દઈએ પછી મળી ધારી. ગુડ મોર્નિંગ મિત્રો. ત્રીજા દિવસનું સવાર થઈ ગયું છે આપણા ઘીરે. કારણ કે આપણે જે સગાઈમાં જે વ્લોગ ઉતારવાનો હતો એ કંઈ શૂટ થયું નહોતું. અને આગળની જે ક્લિપ છે એ મેં બીજાના ફોનમાં ઉતારવાની કોશિશ કરી હતી. અને બીજી ત્યારબાદ એક ક્લિપ આપણે ઉતારી નથી. અને કારણ કે આપણા ફોનમાં હતું નહીં ચાર્જિંગ, બરોબર છે. એટલે એક ક્લિપ મેં લઈ લીધી. કારણ કે આપણો જે મેન મુદ્દો હતો સગાઈનો, એના માટેની આપણે ક્લિપ જે લેવાની તે લઈ લીધી. કારણ કે આમ તમે જોજો મારે બધા બ્લોગ જોજો હું એક દિવસની અંદર પૂર્ણ કરતો હોઉં છું. આશા હતી કે મારે આ બ્લોગ 2 દિવસની, કારણ કે હું સાંજે નીકળ્યો હતો એટલે 2 દિવસ થવાના જ હતા. એટલે 2 દિવસની અંદર બ્લોગ પૂર્ણ કરવાનો હતો. પણ મારા બદનસીબ કે ચાર્જિંગ ફોનમાં નહોતું. હું અહીંથી ચાર્જિંગ લઈ જવાનો હતો અને હાલવા ટાળે મને ભૂલાઈ ગયું ચાર્જિંગ. એટલે પછી કંઈ ફોનમાં ચાર્જિંગ છું નહીં. અને પછી બીજાનામાં ક્લિપ ઉતારી હતી. એટલે મારે આ બ્લોગ 3 દિવસનો થાય છે. તો આશા છે તમને વ્લોગ ગમે, કારણ કે આ વ્લોગમાં મેં જાજુ ટ્રાવેલિંગ જ કર્યું છે. અને જે ટ્રાવેલિંગ કર્યું છે એની જ ક્લિપ ઉતારવામાં આવી છે. ગરમી બહુ થાય છે મિત્રો. તો બીજું કંઈ નહીં. આશા છે તમને વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વ્લોગ કેવો લાગે એ ખાસ કોમેન્ટની અંદર જણાવજો. અને ક્યાંથી જોવો છો એ પોતાનું ગામનું નામ જણાવજો. હું તમને બધાને રિપ્લાય આપીશ. અને તમે સપોર્ટ કર્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે બીજું તો કાંઈ નહીં. વ્લોગને કરી નાખ્યું એન્ડ, કારણ કે બહુ લાંબુ આપણે કંઈ કરવું નથી. તો આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધું પોતપોતાનું ધ્યાન રાખ્યા. બધાને જય માતાજી.